કોઈ અવકાશ નથી। આ નકારાત્મકતાને કારણે લોકોએ બનેલી સરકારોને તોડી પાડી છે। લોકશાહીમાં સ્વસ્થ ટીકાને સ્થાન છે, નકારાત્મકતાને નહીં। કોંગ્રેસ નેતા આચાર્ય કૃષ્ણમે પણ રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો। તેમણે રામનો વિરોધ કરનારને નાસ્તિક કહ્યા હતા। પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે રામ મંદિરનું ઉદ્ઘાટન સમગ્ર દેશની ઉજવણી છે। જેમને રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે તેમણે ત્યાં અવશ્ય જવું જોઈએ। આ સારા નસીબ હશે। આમંત્રણ નકારવું દુર્ભાગ્યપૂર્ણ ગણાશે। પ્રમોદ કૃષ્ણમને પૂછવામાં આવ્યું કે તેમની પાર્ટીની સાથે અન્ય વિપક્ષી પાર્ટીઓના કેટલાક નેતાઓ મોદી સરકાર પર રામ મંદિરના નામે વોટ વહેંચવાનો આરોપ લગાવી રહ્યા છે। તેના પર કોંગ્રેસ નેતાએ સલાહ આપતા કહ્યું કે આવું મોટું દુર્ભાગ્ય છે। લોકશાહીમાં આવું ન થવું જોઈએ। તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરો છો, તેમના નિર્ણયોની ટીકા કરો છો, પરંતુ મોદીને નફરત કરવી એ લોકશાહીની નિશાની નથી। કેટલાક લોકો એવા છે જે નરેન્દ્ર મોદીને નફરત કરવામાં પોતાનો નાશ કરી રહ્યા છે। આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે વિપક્ષમાં કેટલાક એવા નેતાઓ છે જેમણે બનાવેલી સરકારોને તોડી પાડી છે। આ વિનાશ છે, આ નકારાત્મક ઉર્જા છે। લોકશાહીમાં નકારાત્મકતાને કોઈ અવકાશ નથી, ટીકાને અવકાશ છે। કોંગ્રેસ નેતાએ રામનો વિરોધ કરનારાઓને નાસ્તિક ગણાવ્યા। તેમણે કહ્યું જે કોઈ રામનો વિરોધ કરે છે તે નાસ્તિક છે। રામનો વિરોધ કરનારને રાજનીતિ કરવાનો કોઈ અધિકાર નથી। ભારતમાં રામનો વિરોધ કરનાર અને રાજનીતિ કરનાર કોઈ પણ વ્યક્તિને લોકો નકારી કાઢે છે। પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે રામ મંદિરનું ઉદ્ઘાટન એ ભારતનો ઉત્સવ છે। નકારાત્મક વાતો કરી નફરત અને ઈર્ષા લાવવી યોગ્ય નથી। આ આપણી સંસ્કૃતિ નથી। દુશ્મનના ઘરમાં પણ જો ખુશી હોય તો આપણે તેની ઉજવણી કરીએ છીએ। આ ભારત છે। જેમને રામલલ્લાના અભિષેક સમારોહનું આમંત્રણ મળ્યું છે તેઓ અત્યંત ભાગ્યશાળી છે અને જો ન જાય તો તે તેમનું દુર્ભાગ્ય હશે।